નમસ્કાર. ગુજરાતમાં હોટલો અને રેસ્ટોરન્ટમાં મળતું એનાલોગ પનીર પર રાજ્ય સરકારે પ્રતિબંધ મૂક્યો છે. મહારાષ્ટ્ર અને છત્તીસગઢમાં નકલી પનીર પકડાતા સમગ્ર દેશમાં હાહાકાર મચી ગયો છે. ગુજરાત સરકારે એનાલોગ પનીર એટલે નકલી પનીરના વેચાણ, સંગ્રહ, ઉત્પાદન, પરિવહન અને વિતરણ પર સંપૂર્ણપણે પ્રતિબંધ મૂકી દીધો છે. હવે કોઈપણ વ્યક્તિ નકલી પનીર કે જે દૂધમાંથી નથી બનાવાયું તેને વેચતો પકડાશે તો તે જનતા સાથે છેતરપિંડી ગણાશે. સામાન્ય રીતે પનીર દૂધને ફાડીને બનાવવામાં આવે છે, પરંતુ એનાલોગ પનીર એટલે આ નકલી પનીરને બનાવવા માટે દૂધનું એક ટીપું પણ વપરાતું નથી. આને બનાવવા માટે સસ્તું પામ ઓઇલ, સ્કીમ, મિલ્ક પાવડર, પ્રોટીન પાવડર આ બધી જ ઝેરી વસ્તુઓને મિક્સ કરીને આ નકલી પનીર બનાવવામાં આવે છે. તે દેખાવમાં તદ્દન અસલી પનીર જ લાગે છે, પણ તેની ગુણવત્તા 0 હોય છે. તો ગુજરાત સરકારે આવા નકલી પનીર કે જે લોકોના સ્વાસ્થ્ય માટે હાનિકારક છે તેના વેચાણ પર સંપૂર્ણપણે પ્રતિબંધ મૂકી દીધો છે. તો આ નકલી પનીરને લઈને મંત્રી પ્રફુલ્લ પ્રાંસેરિયાની પ્રતિક્રિયા સામે આવી છે, તે સાંભળો. ગુજરાતમાં પણ કાલેથી એનાલોગ પનીર પર, એનાલોગ ચીઝ અને બટર પર વેચાણ કરવું, પ્રોડક્શન કરવું, પરિવહન કરવું સંપૂર્ણપણે પ્રતિબંધ લાગી દેવામાં આવ્યો છે. સતરાલ જીઆઈટીમાં 1.67 કરોડનો પામ ઓઇલનો જથ્થો મળી આવ્યો છે. ફૂડ અને ડ્રગ્સ વિભાગની અમારી ટીમ 32 વેન જે છે એમાં 25 વેન સાથે રાઉન્ડ ધ ક્લોક ફરીને તમામ પ્રકારના ટેસ્ટ સાથે બાતમીના આધારે જ્યાં જ્યાં તપાસ કરી છે ત્યાં આવી અનસેફ વસ્તુ મળતી હોય છે, જે ઘી બનાવવા માટે પામ ઓઇલનો ઉપયોગ કરે છે. આ પામ ઓઇલનો ઉપયોગ એનાલોગ પનીર બનાવવામાં કરે છે, શુદ્ધ પનીર હોતું નથી.